ચીજો છે નીરજ, અને સૌથી પહેલાં વાત કરીએ તો સિમેન્ટના ભાવ જે નવેમ્બરના મહિનાની શરૂઆતમાં વધ્યા હતા એ ક્યાંક ને ક્યાંક રોલબેક કરવામાં આવ્યા, એટલે કે જે ભાવ વધારો કદાચ બજાર અબ્ઝોર્બ ન કરી શક્યું તેના કારણે નવેમ્બરનું જે પ્રાઇસ હાઇક છે એ રોલબેક કરવામાં આવ્યું. વાત કરીએ ડિસેમ્બરના મહિનાની તો મહારાષ્ટ્રના અને ઝારખંડના ઇલેક્શન્સ પતી ગયા છે અને જે મોન્સૂનનું એક્સટેન્શન હતું એ મોન્સૂનનું એક્સટેન્શન બી લગભગ પતવા આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જે અત્યારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પિકઅપ થવાની જે વાતો થઈ રહી છે એ અગર જોર પકડે તો ક્યાંક ને ક્યાંક નવેમ્બરના મહિનામાં બી જે છેલ્લે એક અપટિક જોવા મળ્યું છે ડિમાન્ડમાં, અગર ડિસેમ્બરમાં સસ્ટેન થઈ જાય તો 5 થી 25 રૂપિયા પ્રતિ 50 કેજી બેગ જે છે સિમેન્ટના ભાવ વધવાની જે છે ઉમ્મીદ છે એલારા સિક્યોરિટીઝને. રીજન વાઇઝ વાત કરીએ તો નોર્થ અને વેસ્ટ માર્કેટ્સમાં ખાસી એવી તમને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જોવા મળી રહી છે, જેના કારણે સિમેન્ટની માંગ અહીંયા તો સસ્ટેનેબલ થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તમને ભાવ વધારો જોવા મળી શકશે ડિસેમ્બરના મહિનામાં, પણ ઈસ્ટ માર્કેટ્સ એટલે કે ઓડિશા, વેસ્ટ બેંગોલ જેવા રાજ્યોમાં અને સાઉથમાં ખાસ કરીને તેલંગાનામાં આપણે જોયું છે કે સિમેન્ટના ભાવ થોડા નબળા પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક આગળ જતાં જે ડીલરશિપ્સ છે એમની આશા છે કે ક્યાંક ને ક્યાંક આ 5 થી 25 રૂપિયાની વચ્ચેનો પ્રાઇસ હાઇક બજાર આ ટાઈમ અબ્ઝોર્બ કરી શકશે. રીજન વાઇઝ પ્રાઇસ મૂવની વાત કરીએ નવેમ્બરની મહિનામાં તો MP, UP, NCR અને રાજસ્થાન આ બધા જ જગ્યાઓમાં લગભગ 2 થી 5% જેટલો વધારો નવેમ્બરના મહિનામાં સસ્ટેન થયો છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં 5 થી 7% જેવો વધારો જોવા મળ્યો છે, પણ બિહાર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકા, તમિલનાડુ અને તેલંગાના આ ઈસ્ટ અને સાઉથ માર્કેટ્સમાં 10 થી 20% યર ઓન યર બેસિસ ઉપર સિમેન્ટના ભાવમાં થોડી નરમી આવી છે. એટલે ડિસેમ્બરના જે ડેટા છે એના ઉપર ખાસ આધાર રહેશે સિમેન્ટના ભાવનું બી કઈ રીતે વધારો જોવા મળે છે અને સિમેન્ટ કંપનીઓના માર્જિન્સ બી આના જે આજે પ્રાઇસ હાઇક આવવાનું છે એના ઉપર નિર્ધારિત રહેશે. જી અતિનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર મુદ્દો ચર્ચા કરવા બદલ. તો જુઓ, ખાસ કરીને નવેમ્બરની અંદર જે ભાવ વધારો છે એની અસર કોઈ વધારે માર્કેટમાં આવી નથી, પરંતુ ડિસેમ્બરની અંદર હવે આ પ્રાઇસ વધારો આપણને કદાચ લંબાતો જોવા મળી શકે, એટલે એના પર ફોકસ છે. આમ પણ ડિસેમ્બરના મહિનાની અંદર જો પ્રાઇસ હાઇક નથી આવતો તો પછી થોડી ઘણી અસર અહીંયા પરિણામો પર એ રીતે આવશે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર કે આપણને થોડા પરિણામો નબળા રહેતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને અહીંયાથી રાખતા રહીશું. પરંતુ જગદીશજી, જુઓ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે અને જે અત્યારે અઝમ્પશન્સ આપણે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રની અંદરના હવે જે ચૂંટણી હતી એ પતી ગઈ છે, આટલા વખતથી સરકારનો કેપેક્સનો ખર્ચ જે અટકેલો હતો કે જે અટક્યો નથી પરંતુ થોડો ઓછો થયો છે જે આ વર્ષનું લક્ષ્યાંક છે એના સરખામણીએ, તો એ કેપેક્સના ખર્ચની અંદર પણ થોડો ઘણો વધારો થાય અને બીજી તરફ જે કામો બધા અટકેલા છે એ પણ આગળ થતા જોવા મળે, તો લાગે છે તમને કે આ સિમેન્ટના ભાવો ડિસેમ્બર ઓનવર્ડ્સ થોડા વધતા જોવા મળી શકે છે? કારણ કે એનો બહુ મોટો દારોમદાર સિમેન્ટ કંપનીઓના પરિણામ પર પછી આપણને દેખાશે જો આમ નહીં થયું તો. દિનેશભાઈ, આપને ખબર છે કે આ વખતે ચૂંટણી હતી લોકસભાની, એટલે આ વખતનું જે બજેટ આવ્યું, યુનિયન બજેટ, ઇટ વોઝ વોટ ઓન એકાઉન્ટ, એટલે એમાં કોઈ જાતના એલોકેશન્સ કોઈ પણ મિનિસ્ટ્રીને કરવામાં નહોતા આવ્યા. અર્થાત કે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2024-25 તમે ગણો તો એ સરકાર પાસે સત્તા નહોતી, કારણ કે જૂનની 4મીએ આ લોકસભાના પરિણામ આવ્યા અને એ પછી બજેટ થયું. એટલે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ 2024-25 તો આપણે કહી શકીએ કે સરકાર પાસે એવી કોઈ સત્તા જ નહોતી કે આ જાતના એ ખર્ચા કરી શકે. બજેટ આવ્યા પછી સરકારે જે જાતનું બજેટ અત્યારે રજૂ કર્યું છે ને જે રીતે ડિફેન્સની અંદર જે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે સરકારે જે જાતના એલોકેશન્સ કર્યા છે એ જોતા મને એવું, અને ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગની જો તમે વાત કરો, 3 લાખ જેટલા એફોર્ડેબલ હાઉસિંગની અત્યારે વાતો ચાલી રહી છે, તો આ બધામાં સિમેન્ટની જરૂર તો પડવાની જ છે. એટલે સિમેન્ટની ડિમાન્ડ તો આજે ને કાલે કૂદકે ને ભૂસકે વધશે જ. પણ અત્યારે જે નીતિનભાઈએ કહ્યું કે જે રીતે ગયા વખતે ભાવ વધારો કર્યો અને એક બેકફાયર થયો, એનું કારણ એ જ હતું કે મોન્સૂન સિઝન હતી અને આ વખતે લગભગ મોટા ભાગમાં એક્સેસ મોન્સૂન થયું, એટલે અતિવૃષ્ટિ જેવું થયું. જ્યારે પણ આ જાતની અતિવૃષ્ટિ થાય ત્યારે કન્સ્ટ્રક્શન હંમેશા ધીરું પડી જતું હોય છે, લોકો બંધ કરી દેતા હોય છે. એટલે હવે ફરી વખત ભાવ વધારો કરવાની એ લોકો ચોક્કસ વિચારણા ચોક્કસ કરશે. પણ તમે જોશો કે સિમેન્ટ કંપનીમાં એવું નથી કે બધા સિમેન્ટ કંપનીના ભાવ ઘટ્યા છે. અંબુજા સિમેન્ટનો તમે ભાવ જોશો તો એ અત્યારે સ્ત્રી છે. તમે શ્રી દિગ્વિજય સિમેન્ટનો ભાવ જોશો તો આજે લગભગ 1% જેટલો ઉપર છે. તમે શ્રી સિમેન્ટના ભાવ જોશો તો આજે લગભગ 150 રૂપિયા શેરનો ભાવ ઉપર છે. તમે ગ્રાસિમનો ભાવ જોશો તો 60 રૂપિયા નીચે છે. તમે સાથે જો રામકો સિમેન્ટનો ભાવ જોશો તો એમાં કોઈ ખાસ વિશેષ ઘટાડો નથી, અને તમે ACCના ભાવ જોશો તો તમને લાગશે કે એમાં 11 રૂપિયાનો ઘટાડો છે. એટલે આ એક સ્ટોક સ્પેસિફિક આખી વસ્તુ અત્યારે આજે ચાલી રહી છે.
એટલે યુ ટુ ચૂઝ ધી કંપની કે તમે કેમાં રોકવા માંગો છો. મારી દ્રષ્ટિએ જો તમારે સેફ રોકાણ કરવું હોય તો બે જ અગત્યના છે. એક તો એલએનટી જે છે, એલએનટી સિમેન્ટ, અને બીજો છે દિગ્વિજય સિમેન્ટ અને શ્રી સિમેન્ટ. આ ત્રણે એક કંપની અને રેમકો સિમેન્ટ ચોથું. આ ચારેય કંપની મને પોતાના સિમેન્ટમાં વધારે સારી લાગે છે. એટલે જો તમારે ખાસ કરીને સિમેન્ટ સ્પેસ પર ધ્યાન આપવું હોય તો શ્રી દિગ્વિજય સિમેન્ટ, શ્રી સિમેન્ટ, રેમકો સિમેન્ટ, આ બધા પર ખાસ એક તમારે અહીંયાથી ફોકસ રાખવાનો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ જલ્દીથી